પ્રણવ, પીએમ નરેન્દ્ર મોદી સીધા જ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, તેમનું અભિવાદન ઝીલી પણ રહ્યા છે. સવાલ એ છે કે જ્યારે પણ પીએમ આવે છે ત્યારે કંઈક ને કંઈક ગુજરાતને આપતા જાય છે, ભેટની સોગાત આપતા જાય છે. સંધ્યા, ચોક્કસ પોતે ગુજરાતી હોવાને કારણે અને સાથે જ પોતાનું ગુજરાત હોમ ટાઉન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, ત્યારે જ્યારે પણ ગુજરાત આવતા હોય છે ત્યારે કંઈક ને કંઈક જે વિકાસલક્ષી પ્રકલ્પો હોય છે, વિકાસલક્ષી જે પ્રોજેક્ટો હોય છે, આ તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થતા હોય છે. ત્યારે આજે પણ વધુ એક લોકાર્પણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે, તે છે મેટ્રો ફેઝ 2 નું. જે રીતે અમદાવાદમાં ફેઝ 1 માં જે મેટ્રો દોડી, ત્યારબાદ એક એ પણ આશા હતી કે હવે અમદાવાદથી ગાંધીનગર જે રીતે સિટીનો ગ્રોથ વધી રહ્યો છે, અમદાવાદ અને ગાંધીનગરની જે હદો છે તે નજીક આવી રહી છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે પણ લોકો સરળતાથી અવર જવર કરી શકે, લોકો સારા પરિવહનનો ઉપયોગ કરી શકે. તેને કારણે જે મેટ્રો પ્રોજેક્ટ છે, ખુદ તેની જે નીંવ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ નાખી હતી અને તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ કરી રહ્યા છે. જે આ ફેઝ 2 છે તે ગાંધીનગર સેક્ટર 1 થી લઈને જે ગિફ્ટ સિટી છે ત્યાં સુધી આ મેટ્રો છે એ દોડવાની છે. તો સાથે સૌથી મોટી વાત એ છે કે આ મેટ્રોના કારણે જે કનેક્ટિવિટી છે, જે ટ્રાન્સપોર્ટની, એ ઘણી બધી ઈઝી થશે. જે રીતે અમદાવાદ શહેરનો પણ વ્યાપ વધી રહ્યો છે, ગાંધીનગર પણ વધી રહ્યું છે, ત્યારે ગાંધીનગર અમદાવાદને સરળતાથી એક કહી શકાય કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઈઝીલી મળી શકે અને સાથે ઝડપી મળી શકે, તે પ્રકારનો પ્રયાસ છે. જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હોય અને ગુજરાતને ભેટ ન મળે, ગુજરાતને વિકાસલક્ષી પ્રકલ્પો ન મળે તે ન જ બને. આજે પણ જ્યારે તેઓ મેટ્રોની મુલાકાત કરી રહ્યા છે, લોકોને અભિવાદન કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ નરેન્દ્ર મોદીની ખાલી એક ઝલક લેવા માટે. સંજય, એ પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત નરેન્દ્ર મોદી એ પ્રધાનમંત્રીનું કાર્યભાર સંભાળે છે અને ત્યારબાદ તેની આ પહેલી મુલાકાત વિશેષ ગુજરાત માટે પણ બની રહે છે અને ગુજરાતીઓ માટે પણ બની રહે છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સર્વાધિક સૌથી વધુ એક મોટા નેતા તરીકે જ્યારે ઉપસી આવ્યા છે, બહાર આવી રહ્યા છે, ત્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી બને છે ભારત દેશના, ત્યારે તેઓ પોતાના હોમટાઉન ગુજરાતમાં આવતા હોય છે. ત્યારે હોમટાઉન ગુજરાતની અંદર પણ તેનું સ્વાગત થાય, તેને લઈને સરકાર પણ જે કમર કસી રહી હતી, સાથે જ જનતા પણ માત્ર એક ઝલક નરેન્દ્ર મોદીની જે ચાહના છે તે હજુ પણ અકબંધ જોવા મળી રહી છે. લોકો ચાહનાથી નરેન્દ્ર મોદીને જોવા માટે પણ દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે જ્યારે તેઓ સવારે પણ મહાત્મા જે મંદિર છે ત્યાં તેઓએ જે કહી શકાય ગ્લોબલ એનર્જી સમિટ જે હતી તેને ચોથી સમિટનો તેનો પ્રારંભ કરાવ્યો, તેમાં પણ મોટી સંખ્યામાં બહારના વિદેશના પણ ડેલિગેટ્સ અહીં પહોંચ્યા હતા અને મોદીની જે વાત હતી, જે એક ગ્લોબલી ભારત કઈ રીતે આગળ આવી રહ્યું છે તેની જે વાત મૂકી રહ્યા હતા, ત્યારે પણ તમામ લોકોએ તેને સમર્થન આપ્યું હતું. ત્યારે આજે ફરી જ્યારે તેઓ મેટ્રો જે ફેઝ 2 જે છે સેક્ટર 1 ગાંધીનગરથી તેઓ ખુદ એ મુસાફરી કરવાના છે. ત્યાંથી તેઓ સીધા ગિફ્ટ સિટી જશે, ગિફ્ટ સિટી રાજભવનથી, ત્યારબાદ તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચવાના છે. સંજ્યા, તેમાં પણ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ કાર્યકર્તાઓ અભિવાદન કરવાના છે. અન્ય મહાનગરપાલિકાઓ, રાજ્ય સરકારની પણ અનેક વિકાસલક્ષી યોજનાઓ છે, તેનો તેઓ ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાના છે. મેં ખાસ કરીને 8,000 કરોડ જેટલી જે વિકાસલક્ષી પ્રકલ્પો છે, વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે, તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થવાના છે. એમાં પણ ખાસ જે સૌથી વિશેષ જે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં પણ જ્યારે તેઓ ગાંધીનગર હતા ત્યારે પણ તેઓ વાત મૂકી હતી કે જે રીતે આવાસો આપવાની જે વાત છે, કદાચ ભારત એવો એક દેશ હશે કે જે 7 કરોડ પરિવારોને આવાસો ફાળવી રહ્યા છે. કદાચ કોઈ એક દેશની વસ્તી પણ નહીં હોય એટલા આવાસો છે એ કેન્દ્ર સરકાર છે ભારતભરમાં આપી રહી છે. અત્યાર સુધીનો જે 4 કરોડનો લક્ષ્યાંક છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. હજુ પણ નવા 3 કરોડ લક્ષ્યાંક સાથે 7 કરોડ જેટલા મકાનો બનાવવાની જે કહી શકાય કે પ્રક્રિયા છે એ કેન્દ્ર સરકારે અહીં હાથ ધરી છે. એટલે નરેન્દ્ર મોદીએ પણ પોતાની સ્પીચમાં એ પણ અહીં કહ્યું હતું જ્યારે તેઓ ગાંધીનગર હતા કે ઘણા લોકો રિક્વેસ્ટ કરી રહ્યા હતા મને, પરંતુ નરેન્દ્ર મોદી એ નરેન્દ્ર મોદી છે એ વાત કરીને પણ લોકો સમક્ષ જે કહી શકાય કે પોતાની વાત મૂકી હતી, પરંતુ ત્યારે પણ તેનું અભિવાદન છે અહીં તમામ બેઠા લોકોએ કર્યું હતું. જી પ્રણવ, એટલે અહીંયા ડાયલોગ પણ યાદ આવે છે, જો મેં કહેતા હું વો મેં કરતા હું. એ વાત અહીંયા સાચી સાબિત પણ થઈ રહી છે. સવાલ અહીંયા એ છે કે આ જે ફેઝ છે મેટ્રોનો, એ કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર કેટલી સરળ થવાની છે લોકો માટે, નોકરિયાત વર્ગ હોય, સ્ટુડન્ટ હોય, કર્મચારી હોય, કેટલી સરળતા રહેશે એ લોકો માટે? સંધ્યા, ચોક્કસ જે મેટ્રો પ્રોજેક્ટ છે એ એટલા માટે મહત્વપૂર્ણ બની રહે છે. જે રીતે અમદાવાદ શહેરનો પણ વ્યાપ વધી રહ્યો છે, અમદાવાદ શહેરમાં પણ જે રીતે ટ્રાફિકનો સૌથી મોટો એક પ્રશ્ન આવી રહ્યો છે, ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ કઈ રીતે ઈઝી બને
તેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ એની નીંવ ખુદ ગુજરાતમાં મૂકનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ નરેન્દ્ર મોદી હતા. નરેન્દ્ર મોદી જ આ નીંવ છે એ મેટ્રોની મૂકી હતી અને આજે મેટ્રો છે જે ફેઝ 1 છે એ ચાલી રહ્યું છે તેમાં પણ પર ડે હજારોની સંખ્યામાં જે લોકો છે વસ્ત્રાલથી લઈને થલતેજનો વિસ્તાર હોય કે પછી મોટેરા સ્ટેડિયમથી લઈને આપ વેજલપુર સુધીનો લઈ લો, એ તમામ લોકો હજારોની સંખ્યામાં લોકો આજે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે, તે પણ ઓછા સમયની અંદર. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર છે એ ટ્વિન સિટી બનવા જઈ રહ્યું છે, કારણ કે જે રીતે અમદાવાદનો પણ વ્યાપ વધે છે એ જ રીતે ગાંધીનગર સિટીનો પણ સતત વ્યાપ વધી રહ્યો છે. એમાં પણ જ્યારે ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ કક્ષાની જે ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે ત્યારે પણ લોકો પણ ત્યાં જાય. વિદેશોમાં પણ જે રીતે જોવા મળતું હોય છે, જાપાનથી અન્ય કન્ટ્રીઓ હોય છે કે જેની અંદર મેટ્રો વધુ લોકો ઉપયોગ કરતા હોય છે. ભારતમાં દિલ્હી, મુંબઈ અન્ય પણ એવા શહેરો છે કે જેની અંદર મેટ્રોનો વધુ ઉપયોગ લોકો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની પ્રજાને પણ મેટ્રો સરળતાથી મળી રહે, મેટ્રોનો વધુ લોકો ઉપયોગ કરે, તેના પ્રયાસ અંતર્ગત જ આ જે પ્રોજેક્ટ છે ફેઝ 2 જે મેટ્રો છે તે સેક્ટર 1 થી ગાંધીનગર સેક્ટર 1 થી લઈને ગિફ્ટ સિટી સુધી શરૂ થઈ રહ્યો છે. હજુ પણ જે કહી શકાય કે મેટ્રો વધવાની છે, હજુ પણ આગળ પ્રોજેક્ટ કામગીરી ચાલી રહી છે. પરંતુ હાલ જે ફેઝ 1 સંપૂર્ણ પૂરો થયો છે, ફેઝ 2 નો એક ભાગ છે જેમાં ગિફ્ટ સિટી સુધી લોકોને પહોંચવું હોય. એટલે પહેલા એવું હતું સંધ્યા કે લોકો જયારે પોતાના વ્હીકલ સાથે કલાકો થતા હતા અમદાવાદથી ગાંધીનગર પહોંચવાના, પરંતુ જે રીતે મેટ્રો શરૂ થશે અને મેટ્રોના કારણે લોકો છે માત્ર મિનિટોની અંદર એ અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી અમદાવાદ પહોંચી જશે. કારણ કે અમદાવાદના પણ અનેક એવા પરિવારો છે કે અનેક લોકો છે કે જે ગાંધીનગરમાં જોબ કરતા હોય છે, ગાંધીનગર પણ અનેક એવા લોકો છે જે અમદાવાદમાં જોબ કરતા હોય છે. ત્યારે તેઓની અવર જવર માટેનું સૌથી સરળ અને સૌથી ફાસ્ટ જો કોઈ જે કહી શકાય કે પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય તો એ મેટ્રો બની રહેશે. તેના જ કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એના ઉપર રસ લઈ રહ્યા છે. હું ફરી એ કહીશ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેની નીંવ મૂકી હતી તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ફેઝ 1માં પણ જયારે શરૂ કરવામાં ત્યારે પણ લોકો હજારોની સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે અને આજે પણ તેનો ઉપયોગ છે મેટ્રોનો હજારોની સંખ્યામાં લોકો કરી રહ્યા છે. ત્યારે આ જે ફેઝ 2 છે એ અનેક લોકો માટે, અવર જવર માટે, નોકરિયાત વર્ગ માટે સૌથી લાભદાયક સાબિત થશે. જી બિલકુલ. પણ આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી જ્યારે મેટ્રોમાં જે મુસાફરી પણ કરવાના છે તો એનાથી એ સંદેશ પણ, કારણ કે ઓલરેડી ત્યાં પહોંચી ચૂક્યા છે અને મેટ્રોમાં મુસાફરી કરવાના છે, તો અહીંયાથી એક સંદેશ પણ તેઓ આપી રહ્યા છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ લોકોએ ઉપયોગ કરવો જોઈએ. જરૂરી નથી કે બધા જ પોતાના વાહન લઈને નીકળે, કારણ કે ટ્રાફિકની એટલી સમસ્યા થાય છે, પોલ્યુશનની એટલી સમસ્યા થાય છે. આ સાથે જ ઘણી વખતે આપણે સમયસર પહોંચી નથી શકતા. એવા સમયે આ ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા સરકાર તરફથી આપણને મળી રહી છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ, એવો સંદેશ, સીધો સંદેશ અહીંયાથી આપવા જઈ રહ્યા છે. ચોક્કસ, કારણ કે સંધ્યા જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં પણ આ જ રીતે જયારે એ સમયે પણ એ લોકો મેટ્રોની મુસાફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી ચૂક્યા છે. તેમાં પણ લોકોને એક મેસેજ આપવાનો પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્યો હતો અને અહીં પણ તેઓ ખુદ ઈ ચલણના માધ્યમથી, એટલે ઈ ટિકિટના માધ્યમથી તેઓ મુસાફરી કરવાના છે. એટલે એ પણ એક મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે રીતે યુપીઆઈ નો સૌથી વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે એટલે એનો પણ ઉપયોગ થાય, જેના કારણે જે છૂટા પૈસા દેવાની જે મગજમારી થતી છે તે ન થાય અને સાથે જે ટ્રાન્સપોર્ટ છે એ વધુ ઈઝી બને. તેમાં પણ ઈ ટિકિટનો માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમાં મુસાફરી કરવાના છે અને મેસેજ એ જ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે રીતે અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહ્યો છે, જે રીતે ગાંધીનગર સિટી જે છે વધી રહ્યું છે, એટલે આ બંને સિટી ભવિષ્યની અંદર ટ્વિન સિટી બની જશે. એ પ્રકારની સ્થિતિ જે લોકોને જે રીતે વાહનોની સંખ્યા, કદાચ અમદાવાદમાં જો વાત કરીએ તો 40 લાખથી પણ વધુ વાહનો છે, તેની અંદર 4 વ્હીલર અને 2 વ્હીલર અને 3 વ્હીલર આ તમામ વાહનો આવી રહ્યા છે. સાથે જ બહારથી પણ એટલા જ વાહનો છે અમદાવાદ શહેરમાં આવતા હોય છે. એટલે આપ એની કલ્પના કરો કે જો 40 લાખથી પણ વધુ જો વાહનો પર ડે અમદાવાદના રસ્તાઓ ઉપર ફરતા હોય છે, ગાંધીનગર રસ્તાઓ ઉપર ફરતા હોય છે, તો એનું પ્રદૂષણ કેટલું પ્રમાણમાં થતું હોય છે. ત્યારે તેને પ્રદૂષણ અટકાવવા માટે, ટ્રાન્સપોર્ટને વધુ ઈઝી કરવા માટે લોકોને આર્થિક રીતે પણ બચત થશે, કારણ કે ફ્યુલનો પણ મોટો બગાડ છે તે અટકવાનો છે અને સાથે જ જે ટ્રાન્સપોર્ટ છે તે ઈઝી બનવાનું છે, સરળ બનવાનું છે, જેથી લોકો એ ટ્રાન્સપોર્ટનો અહીં સંખ્યા ઉપયોગ કરે. એટલા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હર હંમેશા માટે કોઈ પણ જયારે કોઈ પણ અન્ય કન્ટ્રીમાં પણ ગયા છે ત્યારે પણ